ચેપ્ટર 2 ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાવાલાના વિશેષ સ્ક્રીનિંગ દરમિયાન અભિનેતા આર માધવનનું નિવેદન. અભિનેતા આર માધવનની નવી ફિલ્મ કેસરી ચેપ્ટર 2 ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાવાલાના વિશેષ સ્ક્રીનિંગ દરમિયાન તેમણે જણાવ્યું કે હું ઘણા ઐતિહાસિક ફિલ્મોનો ભાગ રહ્યો છું, પણ અમારી સૌથી ગૌરવભેર ફિલ્મ છે. દરેક ભારતીયએ આ ફિલ્મ જોવી જોઈએ. તેનો સંદેશો સ્પષ્ટ છે. આપણે ગૌરવશાળી દેશ છીએ અને હવે કોઈ પણ ભારતીયને અવગણવાના દિવસો ગયા. આ ફિલ્મ 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડ પછીના કાનૂની લડત પર આધાર છે, જેમાં અક્ષય કુમાર અને વકીલ સી શંકરન નાયરની ભૂમિકા ભજવી છે. આર માધવન બ્રિટિશ વકીલ નેવિલ મોકેનલીની ભૂમિકા નિભાવતા જોવા મળ્યા છે. ફિલ્મના નિર્માતા કરણ જોહરે જણાવ્યું કે આ ફિલ્મ એ ગુસ્સાથી જન્મી છે, જે બ્રિટિશ સામ્રાજ્યની માફીની અપેક્ષા પર આધારિત છે. ફિલ્મના નિર્માણમાં ધર્મા પ્રોડક્શન, લિયો મીડિયા કલેક્શન અને કેફ ઓફ ગુડ ફિલ્મ્સનો સહયોગ છે. ફિલ્મનું દિગ્દર્શન કરણ સિંહ ત્યાગીએ કર્યું છે અને તે 18 એપ્રિલ 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈ, દિલ્હી અને રેવાડી જેવા સ્થળોએ થયું છે અને જેમાં જલિયાવાલા બાગના સેટનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. અને ફિલ્મના ટ્રેલર અને ગીતો જેમ કે ઓશિરા, તીર તે તાજ અને કિથે ગયા તું સાઈયા દર્શકોમાં ઉત્સાહ જગાવી રહ્યા છે. ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા એ સર્ટિફિકેટ મળ્યું છે. તેનું રન ટાઈમ 135 મિનિટ છે. I've had the good fortune of being part of some very historical films, a lot of them depicting good stories about our country. I think this will be the proudest film of mine. What message you would like to give to the youth? I just think they should see the film. The message is very, very loud and clear. We are a very proud country with very proud people. The days of taking an Indian for granted and thinking of us as weak is gone. I think the world should see the film and realize what we are capable of doing. We really love to hate you in this movie. but Love that's to also- hate you. Well, that's a compliment. That's a compliment to his acting. I agree. That's a compliment to Mr. Thank you, ma'am. Madhavan's acting. Thank you. You're very kind. Thank you. I hope.